પાર્થેશ્વર શિવલિંગ। શું તમે જાણો છો માટીમાંથી બનાવેલું શિવલિંગ પણ મહાદેવની વિશેષ સાધનાનું માધ્યમ બની શકે છે, પરંતુ તેને બનાવવાની અને પૂજા કરવાની પણ શાસ્ત્રોક્ત રીત છે। માટીમાંથી બનાવવામાં આવતું શિવલિંગ પાર્થિવ શિવલિંગ કે પાર્થેશ્વર કહેવાય છે। શાસ્ત્રીય પરંપરામાં પાર્થિવ શિવલિંગ બનાવીને મહાદેવજીનું પૂજન, અભિષેક અને મંત્રજપ કરવામાં આવે છે, પરંતુ અહીં એક વાત ખાસ છે, માટી કેવી હોવી જોઈએ, શિવલિંગનું પ્રમાણ કેવું હોવું જોઈએ, કેટલા પાર્થેશ્વર બનાવવા જોઈએ, કયા મંત્ર કે કયો મંત્ર બોલવો જોઈએ અને પૂજા પૂર્ણ થયા પછી તેનું વિસર્જન કેવી રીતે ક્યાં કરવું જોઈએ, આ દરેક બાબતનું શાસ્ત્રોક્ત મહત્ત્વ છે। જો તમે પણ પાર્થિવ શિવલિંગની સંપૂર્ણ વિધિ જાણવા માંગતા હો તો આ રીલને સેવ કરો અને મહાદેવના ભક્ત સુધી શેર કરો। ફોલો કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટમાં લખો હર હર મહાદેવ। આગામી રીલમાં હું જણાવીશ પાર્થિવ શિવલિંગ બનાવવા માટે કઈ માટી લેવી અને એની શાસ્ત્રોક્ત વિધિ શું છે। મહાદેવ હર।